તો શ્રી શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ અને ગુરુના આશીર્વાદ લઈ આપણા ક્લાસમાં મંગલતાને વધાવી અને શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. हरे कृष्णा सर्वेने हरे कृष्णा. दंडवत प्रणाम બધા. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. प्रणाम આવી ગયા અમરીશ પ્રભુ. जी माताजी. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. हृद्यन्तः स्थोयभद्राणि विधुनोति सुरुसताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. तो उत्तम श्लोक एवा पूर्ण पुरुषोत्तम
ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે અને નિત્યમ ભાગવત સેવયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ. માતાજી, જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? હા માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. કૃષ્ણધામ દાસ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, માધવી ચારુમુખી માતાજી, આશા પટેલ માતાજી, દેવયાની ઝાલા માતાજી, હિરણમય કેસરી માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, કલા બારોટ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, કલ્પતર નીતાઈ પ્રભુજી, નામશ્રેષ્ઠ દાસ પ્રભુજી, રાજેશ્વરી બા જાડેજા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, તેજોમય કૃષ્ણ માતાજી, સુમિત્રા દેવી માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, પ્રિયા જયસ્વાલ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, ધાર્મી પટેલ માતાજી, વિરલ પટેલ માતાજી, કાજલ પટેલ માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, દર્શના વડેદરા માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, નેહલ પંચાલ માતાજી, વિશાલ આહિર પ્રભુજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, વંદના વિસ્મુલ માતાજી, નેહલ પંચાલ માતાજી, નિર્મલા બારોટ માતાજી, જયશ્રી સેજપાલ માતાજી, હરિસુંદર પ્રભુજી, વિમલા વ્રજરાણી માતાજી, હિરલ પાઠક માતાજી, આશા પટેલ માતાજી, આકૃતિ પટેલ માતાજી, નીતુ જરીવાલા માતાજી, હિરલ રામાનુજ માતાજી, જયશ્રી બા પરમાર માતાજી, નિત્ય સચી માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, રતિલાલ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, મીરા ભટ્ટ માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, કલા બારટ માતાજી, રજરાણી વિનીતા માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, ગીતા માતાજી, તન્વી માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, શશી ઉદેશી માતાજી, હેતલ સોની માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, રેખા ચૌહાણ માતાજી, ઉર્વશી પરમાર માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, ગોરખ ગુરુનાથ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, કુમુદ સપ્તરીશી માતાજી, જીગીસા પરમાર માતાજી, અશ્વિની માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, નીતા ગઢવાલ માતાજી, પારોલ ગોર માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, દયાન્વિતા હરિની માતાજી, અર્ચના દવે માતાજી, અર્ચના ગોહિલ માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, હર્ષા દાવડા માતાજી, નૈના આઈફોન માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, ભાવનાબેન માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, કુલદેવી સુદેવી માતાજી, નિકિતા મોદી માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, ભાવનાબેન વાઘેલા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, અલ્પા ગોર માતાજી, ગીતા પરમાર માતાજી, શિલ્પા ગાંધી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, કૃષ્ણા દવે માતાજી અને નારાયણી સોનૈના માતાજી. કુલ 100 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરિ બોલ. 100 સેન્ચુરી આજે પૂરી કરીએ. ખૂબ સુંદર, સરસ. અને ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. ખૂબ સુંદર સેવા સ્વીકારી છે તમે. અઘરી સેવા છે. આપણા જાપ પણ કરવા અને સાથે સાથે બધાનું ધ્યાન પણ રાખવું, નામ નોટ ડાઉન કરવું, એ અઘરી છે સેવા. ખૂબ સુંદર માતાજી, ધન્યવાદ. તો આજનો શ્લોક છે સ્કંદ 3 અધ્યાય 7 શ્લોક ક્રમાંક 7 અને 8. આજે આપણે 2 શ્લોક લેવાના છે. તો આપણે એવી રીતે કરીશું, આપણો ટાઈમની આપણી પાસે સમયની મર્યાદા છે, તો 3 પ્રભુજી અને 3 માતાજી પહેલો 7મો શ્લોક બોલાવશે, પછી જેને ન બોલાવ્યા હોય એ 8મો શ્લોક બોલાવે, 3 પ્રભુજી અને 3 માતાજી. તો આપણે જલ્દીથી આગળ વધી શકીશું. તો એ રીતે આપણે આજે કરશું. શરૂઆત કરીએ. 7મો શ્લોક. एतस्मिन् मे मनो विद्वन् खिद्यते ज्ञानसङ्कटे तनन्नः पराणोदविभो कश्मलं मानसं महत्. શરૂઆત કરી. एतस्मिन् मे मनो विद्वन् खिद्यते ज्ञानसङ्कटे एतस्मिन् मनो विद्वन् खिद्यते संकटे तन्नः पराणोदविभो कश्मलं मानसं महत्. तन्नः पराणोदविभो
વિભો કસ્મલમ મહત. શ્લોક સરળ છે, બહુ જોડણીઓ ને એવું નથી, એટલે આપણે શરૂઆત કરી લઈએ. પ્રભુજી. એતસ્મિન્ન મે મનો વિદ્વન યતે જ્ઞાન સંકટે એતસ્મિन् મે મનો વિદ્વન વિદ્યતે જ્ઞાન સંકટે તન્નઃ પરણુદ્વિભો કસ્મલમ માનસં મહત. તન્નઃ પરાણુર્વિભો કસ્મલં માનસં મહત. एतस्मिन् मे मनो विद्वन् खिद्यते ज्ञानसङ्कटे एतस्मिन् मे मनो विद्वन् खिद्यते ज्ञानसङ्कटे पराणुद्विभो कस्मलं मानसं महत् तन्नः पराणुद्विभो कस्मलं मानसं महत्. एतस्मिन् मे मनो विद्वन् खिद्यते ज्ञान संकटे एतस्मिन् मे मनो विद्वन् खिद्यते ज्ञानसङ्कटे तन्नः पराणुद्विभो कस्मलं मानसं महत्. तन्नः पराणुद्विभो मानसं महत्. एतस्मिन् मे मनो विद्वन् खिद्यते ज्ञानसङ्कटे एतस्मिन् मनो विद्वन् खिद्यते ते ज्ञानसङ्कटे ज्ञानसङ्कटे तन्नः पुराणोद्विभो कस्मलं मानसं महत्. तन्नः पराणुद्विभो कस्मलं मानसं महत्. एतस्मिन् मनो विद्वान् खिद्यते ज्ञानसङ्कटे एतस्मिन् मे मनो विद्वन् खिद्यते ज्ञानसङ्कटे तन्नः पराणुद्विभो कस्मलं मानसं महत्. तन्नः पराणुद्विभो कस्मलं मानसं महत्. एतस्मिन् मे मनो विद्वन् खिद्यते ज्ञानसङ्कटे एतस्मिन् मे मनो विद्वन् खिद्यते ज्ञानसङ्कटे तन्नः पराणुद्विभो कस्मलं मानसं महत्. तन्नः पराणुद्विभो कस्मलं मानसं महत्. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. શબ્દાર્થ લઈએ. એતસ્મિન આમાં મે મારા મનઃ મન વિદ્વન હે વિદ્વાન પુરુષ ખિદ્યતે ખેદ પામે છે અજ્ઞાન અજ્ઞાન
સંકટે સંકટમાં, તત તેથી, તેથી નહ અમારા, અમારા પરાણુદ સ્પષ્ટ કરો, વિભો હે મહાપુરુષ, કશ્યલમ ભ્રમ, માનસમ મનનો, મહત મહાન. અનુવાદ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય. હે મહાવિદ્વાન પુરુષ, આ અજ્ઞાનની વ્યથાથી મારું મન ખૂબ ભ્રમિત થયું છે. કૃપા કરી આ ભ્રમ નિવારણ કરો. ભાવાર્થ માટે 3 જણાએ હેન્ડ રેઝ કર્યા છે. નિકિતા મોદી માતાજી વાંચો. હરે કૃષ્ણ. નિકિતા મોદી માતાજી હેન્ડ રેઝ કર્યો છે. 7મા શ્લોકનો ભાવાર્થ વાંચી શકો છો? ઓકે. પ્રિન્સી માતાજી વાંચો. પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદની જય. અહીંયા વિદુરજીએ પ્રસ્તુત કરી છે તે પ્રકારની માનસિક વ્યગ્રતા કેટલાક જીવોને થાય છે, પણ બધાને નહીં. જો પ્રત્યેક વ્યક્તિને વ્યગ્રતા થતી હોય તો ઉચ્ચતર વ્યક્તિવાળા પાસેથી તેનું સમાધાન મેળવવાનું શક્ય જ બનત. હરે કૃષ્ણ માતાજી. તો જો પ્રત્યેક વ્યક્તિની વ્યગ્રતા થતી હોત તો ઉચ્ચતર વ્યક્તિત્વ વાળા પાસેથી તેનું સમાધાન મેળવવાનું શક્ય જ ન બનત. ઓકે. તો આજના શ્લોકમાં મૈત્રીયજી આ જે શ્લોક બોલી રહ્યા છે એ કોણ બોલી રહ્યું છે? કોને કહી રહ્યું છે? વિદુરજી મૈત્રીજીને કહી રહ્યા છે. હા, મૈત્રીજીને કહી રહ્યા છે. તો મૈત્રીજી માટે આજે શું સંબોધન યુઝ કર્યું? શબ્દાર્થમાં છે એક તો વિદ્વના અને બીજું વિભોહ. હા, વિભોહો. હા, તો આપણે જાણીએ છીએ કે વિભો કોણ છે? વિભો કોના માટે વપરાય? ભગવાન માટે. હે ને? ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુ, ભગવાન માટે વિભો શબ્દ વપરાય છે. વિભુ એટલે વિભુનો અર્થ શું થાય? હરે કૃષ્ણ. આપણે અણુ છીએ અને ભગવાન વિભુ છે. હા, ખૂબ ધન્યવાદ બધાનો. હા, તો સર્વ વ્યાપક વિભો બરાબર છે. પણ અહીંયા જો ઘણીવાર ભગવાનના ભક્તોને પણ જે ઉચ્ચ કોટીના ભક્તો છે એને ક્યારેક ભગવાનનું બિરુદ, ભગવાન જેવું જ બિરુદ આપવામાં આવે છે. તો અહીંયા વિદુરજીએ પણ, મૈત્રીજી પણ ભગવાનની કક્ષામાં છે. જો ગુરુને આપણે ઇસ્કોનમાં એક નિયમ છે કે ગુરુને પણ ભગવાનની સમાન માનવામાં આવે છે. ભગવાન નથી, ગુરુ ભગવાન નથી, પણ ભગવાનની સમાન છે. એટલા માટે આપણે એમને માન સન્માન આપીએ છીએ. તો અહીંયા પણ વિદુરજી આજે મૈત્રીજીને વિભો તરીકે ખૂબ સુંદર રીતે સંબોધન કરે છે. આજના શ્લોકમાં એનું મહત્વ આપણે જાણીશું. 8મો શ્લોક લઈએ. શ્રી શુક ઉવાચ હા, બોલો. શ્રી શુક ઉવાચ સ ઇત્થં ચોદિતઃ ક્ષત્રા તત્વજિજ્ઞાસુના મુનિઃ પ્રત્યાહ ભગવચ્ચિત્તઃ સ્મયન્નીવ ગતસ્મયઃ જસ્ટ મિનિટ, હું જરા શેર કરી દઉં.
સ્ક્રીન દેખાઈ રહી છે ને બધાને? હા હા માતાજી. હા માતાજી. હા. શ્રીશુક ઉવાચ श्रीशुक स इत्थं चोदितः क्षत्रा तत्त्वजिज्ञासुना मुनिः સ चोदितः प्रत्याह भगवच्चित्तः स्मयन्नीव गतस्मयः हाँ प्रभुजी स इत्थं चोदित क्षत्रा शुक उवाच श्रीशुक उवाच स इत्थं चोदितः क्षत्रा तत्त्वजिज्ञासुना मुनिः प्रत्याह भगवच्चित्त स्मयनम् एव गतस्मयः प्रत्याह भगवच्चित्तः स्मयन्नीव गतस्मयः श्रीशुक उवाच श्रीशुक उवाच इत्थं चोदितः क्षत्रा तत्त्वजिज्ञासुना मुनिः स इत्थं चोदितः क्षत्रा तत्त्वजिज्ञासुना मुनिः प्रत्याह भगवच्चित्तः स्मयन्नीव गतस्मयः श्रीशुक उवाच स इत्थं चोदितः क्षत्रा तत्त्वजिज्ञासुना मुनिः क्षत्रा तत्त्वजिज्ञासुना प्रत्याह भगवच्चित्तः स्मयन्नीव गतस्मयः प्रत्याह भगवच्चित्तः स्मयन्नीव गतस्मयः श्रीशुक उवाच श्रीशुक उवाच स इत्थं चोदितः क्षत्रा तत्त्वजिज्ञासुना मुनिः स चोदितः क्षत्रा तत्त्वजिज्ञासुना मुनिः प्रत्याह भगवच्चित्तः स्मयन् इव गतस्मयः माताजी श्रीशुक उवाच श्रीशुक उवाच स इत्थं चोदितक्षत्रा तत्त्वजिज्ञासुना मुनिः प्रत्याह भगवच्चित्तः स्मयन् इव गतस्मयः श्रीशुक उवाच स इत्थं चोदितक्षत्रा
तत्त्वजिज्ञासुना मुनिः प्रत्याह भगवच्चित्तः संयन इव गतसंस्मयः श्रीशुक उवाच स इत्थं चोदितः क्षत्रा तत्त्वजिज्ञासुना मुनिः प्रत्याह भगवच्चित्तः स्मयन्नैव गता स्मयः श्रीशुक उवाच स इत्थं चोदितः क्षत्रा तत्त्वजिज्ञासुना मुनिः प्रत्या भगवच्चितः स्मयन् इव गत्स्मयः धन्यवाद प्रधान। हरे कृष्ण। हरे कृष्ण। उवाच स इत्थं चोदितः क्षत्रा तत्त्वं जिज्ञासुना मुनिः चोदितः क्षत्रा तत्त्वजिज्ञासुना मुनिः प्रत्याह भगवच्चित्त स्मयन्न इव गतः स्मयः हरे कृष्ण। खूब खूब धन्यवाद। शब्दार्थ लईશું આપણે। સ્ક્રીન દેખાઈ રહી છે ને? શ્રી શુક ઉવાચ શ્રી સુખદેવજી ગોસ્વામી બોલ્યા સહ તે મૈત્રીજી ઋષિ ઇત્થમ આ રીત ચોદિતઃ પ્રક્ષુબ્ધ થઈ ક્ષત્રા વિદુરજી વડે તત્વ જિજ્ઞાસુના સત્ય જાણવાને આતુર એવા તેમનાથી મુનિહિ મહર્ષિ પ્રત્યાહ ઉત્તર આપ્યો ભગવત ચિત્તઃ મનથી ભગવાનને સ્મરી સ્મયન આશ્ચર્ય પામી ઈવ જાણે કે
ઈવ જાણે કે કે ગત સ્મયઃ અચકાયા વિના. વિના. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. શ્રી શુકદેવ ગોસ્વામીએ કહ્યું, હે રાજન, જિજ્ઞાસુ વિદુરજીએ મૈત્રેયજીને આ રીતે પ્રક્ષુબ્ધ કર્યા ત્યારે પહેલાં તો તે આશ્ચર્ય પામ્યા હોય તેવું લાગ્યું, પણ પછી જરા પણ અચકાયા વિના ઉત્તર આપ્યો, કારણ કે ઈશ્વર અંગેનું તેમને પૂર્ણ જ્ઞાન હતું. ભાવાર્થ માટે 3-4 જણાએ હેન્ડ રેઝ કર્યો છે. જે રિસન્ટલી જેમને વાંચ્યું હોય ભક્તોએ એ ન લઈને બીજા ભક્તને ચાન્સ આપે. હરે કૃષ્ણ. હર્ષા માતાજીને આપી. હા, હર્ષા માતાજી વાંચો. हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। भावार्थ बाई जय श्रील प्रभुपाद के द्वारा। जय श्रील प्रभुपादनी जय। મહર્ષિ મૈત્રેયજી ઈશ્વરની બાબતમાં પૂર્ણ સભાન હતા, તેથી વિદુરજીના આવા વિસંગત પ્રશ્નોથી આશ્ચર્ય પામવાનું તેમને માટે કોઈ કારણ ન હતું. આથી ભક્ત તરીકે બાહ્ય રીતે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ વિદુરજીને યોગ્ય ઉત્તર આપવા તરત જ પૂર્ણ સજ્જ થઈ ગયા. યસ્મિન વિજ્ઞાતિ સર્વમ એવમ વિજ્ઞાતમ ભવતિ. કોઈ પણ વ્યક્તિ જે ભગવાનનો ભક્ત હોય તે થોડા પ્રમાણમાં તો ભગવાન વિશે જાણતો જ હોય છે, અને ભગવાનની ભક્તિથી ભગવાનની કૃપા પ્રાપ્ત થવાથી તે બધું જ જાણી શકે છે. ભક્ત દેખીતી રીતે પોતાની જાતને ભલે અજ્ઞાની રૂપે વ્યક્ત કરે, પણ પ્રત્યેક જટિલ બાબતમાં તેમને પૂર્ણ જ્ઞાન હોય છે. શ્રીલ પ્રભુપાદની જય. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રિન્સી માતાજી અને હર્ષા માતાજીનો સેવા બદલ. ભગવાનને અને ગુરુને પ્રાર્થના કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિતિ નામિને. શ્રીલ પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આપણે જોઈ રહ્યા છીએ કે વિદુરજીએ મૈત્રેયજીને પ્રશ્નો કર્યા છે. આ પહેલા પણ ઉદ્ધવજીને પણ જિજ્ઞાસા કરી હતી, ઉદ્ધવજી પાસે પણ, પરંતુ ઉદ્ધવજીએ મૈત્રેયજી પાસે મોકલાવ્યા વિદુરજીને. અને 8મા શ્લોકમાં વિદુરજી માટે કયો શબ્દ સંબોધન વપરાયું છે? સુખદેવજીએ વિદુરજી માટે કયો સંબોધન કર્યો છે શબ્દ? ક્ષત્રા. ક્ષત્રા એક. બીજું? હા, તત્વ જિજ્ઞાસુના. હા, તત્વ જિજ્ઞાસુના. તો તત્વનો અર્થ શ્રીલા પ્રભુપાદે જે શ્લોક છે આપણો, જે મેઇન શ્લોક છે કે ગુરુ પાસે જઈને શિષ્યએ પ્રશ્ન કરવા જોઈએ. કોના વિષયમાં? તત્વના બારામાં. તત્વ એટલે પરમ સત્ય. પરમ સત્યના. તો અહીંયા પણ વિદુરજી જિજ્ઞાસા કરી રહ્યા છે ભગવાન વિશે. એટલા માટે જો અહીંયા સુખદેવજીએ પણ વિદુરજી માટે તત્વ જિજ્ઞાસુ શબ્દનું સંબોધન કર્યું છે. તો એક સંબોધન પાછળનું પણ એક મહત્વ છે. આપણે લેવલ 1માં અને એમાં પણ જોઈએ છીએ. બરાબર. તો આ બધા પ્રશ્નો જે ઉઠાવ્યા છે વિદુરજીએ, ખૂબ સુંદર પ્રશ્નો કર્યા છે. અને એવા જ સેમ પ્રશ્નો આપણા સામાન્ય મનુષ્યમાં પણ જો ભક્તિમાં હોય તો એને થઈ શકે છે. તો આ પ્રશ્નો વિદુરજી માટે નથી. વિદુરજી તો આપણે જોઈએ છે કે મહાજન છે, યમરાજ તરીકે ભગવાનની સેવા કરી રહ્યા છે, અને તે છતાં પણ જિજ્ઞાસા કરે છે, પ્રશ્નો કરે છે. તો આના ઉપરથી આપણે એક વસ્તુ એ સમજવાની છે કે ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, કોઈ બધી સફળતા પ્રાપ્ત થઈ જાય, પદ પ્રાપ્ત થઈ જાય, પરંતુ વિનમ્ર ભાવથી એક પ્રામાણિક ગુરુ તત્વવેત્તા પાસે જિજ્ઞાસા કરવી ભગવાનના વિષયમાં, એ આપણે કરવી જોઈએ.
હં? અને તો જ આપણને ભગવાનનું જ્ઞાન સમજાશે. અને સામે મૈત્રીજીને પણ પહેલા આશ્ચર્ય થાય છે કે વિદુરજીના પ્રશ્નોથી, પરંતુ તરત જ ઉત્તરો આપવા માટે સજ્જ થઈ જાય છે. તો ઇન્ટેલિજન્ટ શિષ્ય હોય ને અને ઇન્ટેલિજન્ટ ગુરુ હોય તો પ્રશ્ન ઉત્તરની જે ગહેરાઈ હોય એને સમજી શકાય. તો જે ઇન્ટેલિજન્ટ નથી, જે એને જ્ઞાન નથી, એ પ્રશ્ન પણ કરી શકતા નથી. ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ હોય અને એ પ્રશ્ન કરી શકે ટીચરને, તો ટીચરને પણ મજા આવે સામે ભણાવવાની. ને તો ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ હોય એ જ પ્રશ્ન કરી શકે. ગુરુને કેવા પ્રશ્નો કરવા જોઈએ એ શિષ્યને બરાબર ખબર હોવી જોઈએ. કોઈ ગુરુ પાસે જઈને ભાઈ મારી દીકરી ક્યારે પાસ થઈ જશે ને મારે આ જોઈએ છે, પેલું જોઈએ છે, એવા પ્રશ્નો ન કરવા જોઈએ. કોઈને શેના કયા પ્રશ્નો કરવા જોઈએ? આપણે ભગવાનના વિષયમાં, તત્વ વિશે. કયો શ્લોક છે ભગવદ્ ગીતામાં કે આપણે પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્ય તત્વદર્શિનઃ. તો ખૂબ સુંદર શ્લોક. તો આજના ભાવાર્થમાં આપણે આ જ સમજવાનું છે. તો 8મા શ્લોકમાં શીલા પ્રભુપાદે અહીં પરંપરાનું મહત્વ સમજાવ્યું છે અને બીજું ભગવાનના ભક્તોના લક્ષણ બતાવ્યા છે કે ભક્તો કેવા હોય છે. તો મૈત્રેયજી ઈશ્વરની બાબતમાં પહેલી જ લાઈનમાં શીલા પ્રભુપાદે શું લખ્યું છે? મૈત્રેયજી ઈશ્વરની બાબતમાં પૂર્ણ સભાન હતા. આ જે લાઈન જે છે એ આજના શ્લોકનું હાઇલાઇટ છે, મેઇન પોઈન્ટ છે. તો જે ભક્ત ઈશ્વરના જ્ઞાનમાં સભાન હોય છે તે ભક્ત પણ ભગવાન જેવા દિવ્ય સ્તરમાં હોય છે. એટલા માટે જો અહીંયા વિભો તરીકે વિદુરજીએ અહીંયા વિભો તરીકે સંબોધન કર્યું છે મૈત્રેયજીને. અને એ લોકો એ ભગવાન જેવા જ દિવ્ય સ્તરમાં હોય છે ને ભૌતિક ગુણોથી પરે હોય છે. તો કૃષ્ણ ભાવિત ભક્તો જે હોય છે એ ભૌતિક ભાવનાઓથી છૂટી ગયેલા હોય છે અને એમની દ્રષ્ટિ પણ ભગવાન જેવી જ થઈ જાય છે. એ લોકો જોઈ શકે છે કે કેવી રીતે બદ્ધ જીવ માયાના ચક્કરમાં પાગલની જેમ વર્તી રહ્યો છે, ભોગની પાછળ દોડે છે અને અલગ અલગ શરીરો પ્રાપ્ત કરે છે. તો આ શીલા પ્રભુપાદ જોઈ શક્યા હતા કેમ કે શીલા પ્રભુપાદની દ્રષ્ટિ પણ દિવ્ય સ્તર ઉપર હતી, ભૌતિક ગુણોથી પરે હતા. અને આપણે એમનો દાખલો લઈએ, 70 વર્ષની ઉંમરે મનુષ્ય ઘરની બહાર નીકળવાનું ન વિચારે અને એમને કેટલું અમેરિકા ગયા, શ્રીમદ ભાગવતમનું ટ્રાન્સલેશન કર્યું, કેટલી વિપદાઓમાંથી પસાર થયા. એમની જીવન લીલાનું આપણે પુસ્તક વાંચીએ ને તો આંખમાંથી આંસુ આવી જાય. કેમ કર્યું આ બધું? કેમ કે તેમની દ્રષ્ટિ પણ ભગવાનના સ્તર ઉપર હતી, દિવ્ય હતી. તેઓ જોઈ શકતા હતા કે બધા જીવ કેવી રીતે છૂટી શકશે. એના માટે એમને ખૂબ જેને કહેવાય ને કે મહેનત કરી. તો શીલા પ્રભુપાદને કૃપા પ્રાપ્ત થઈ હતી ભગવાનની અને આ બધું કરી શક્યા. તો શીલા પ્રભુપાદ કહે છે ભાવાર્થમાં કે જેને ભગવાનના વિષયમાં જાણી લીધું છે એને બધું જ જાણી લીધું છે, એને કશું જ જાણવાનું બાકી નથી. મુંડક ઉપનિષદનો શ્લોક અહીંયા એમને કોટ કર્યો છે, યસ્મિન વિજ્ઞાતે સર્વમ એવમ વિજ્ઞાતમ ભવતી. એનો અર્થ શું થાય છે કે જેને ભગવાનના વિષયમાં જાણી લીધું છે એને બધું જ જાણી લીધું છે, એને કશું જ જાણવાનું બાકી રહેતું નથી. તો જેને ભગવાનને જાણી લીધા છે એને કશું જ જાણવાનું બાકી રહેતું નથી. શીલા પ્રભુપાદે આખા વિશ્વમાં સફર કરી કૃષ્ણ ભાવનાને ફેલાવવા માટે. આખા વિશ્વમાં બુદ્ધિમાન લોકોની કોઈ કમી છે જ નહીં. ભૌતિક વિશ્વમાં બધા જ પોતાને બુદ્ધિમાન ગણે છે. આપણે જોઈએ છે અત્યારે તો માહોલ કેવો છે, મને તો બધી જ ખબર છે, મને કંઈ કહેવાનું નહીં. દરેક જગ્યાએ બુદ્ધિમાની લોકોએ પ્રશ્નો કર્યા શીલા પ્રભુપાદને અને એમને ખૂબ સુંદર ઉત્તરો પણ આપ્યા. એટલે તો જગતગુરુની પદવી મળી છે, કઈ નાની સૂની વાત થોડી છે. જગતગુરુ શીલા પ્રભુપાદની જય. તો હર વિષયમાં એમનું જ્ઞાન હતું, વિશાળ જ્ઞાન હતું એમની પાસે. જો કોઈ એમની પાસે આવે એમને ઝૂકવું પડતું હતું કેમ કે ભૌતિક ગુણોથી પરે હતા, દિવ્ય સ્તર ઉપર હતા. તો પ્રભુપાદ એકવાર એરપોર્ટ ઉપર હતા અને એક લેડી રિપોર્ટરે પ્રશ્ન કર્યો. રિપોર્ટરે શું પ્રશ્ન કર્યો કે સ્વામીજી તમે આટલો બધો પ્રયાસ કરી રહ્યા છો, આટલી તપસ્યા કરો છો
જલ્દી ઉઠી જાઓ છો, બધા નિયમોનું પાલન કરો છો અને આ રીતે જીવન જીવો છો, પરંતુ તમને જીવનના અંતમાં એવી ખબર પડે કે આધ્યાત્મિક જગત વૈકુંઠ જેવું કંઈ છે જ નહીં, તો તમે અંત સમયમાં શું કરશો? તો ખૂબ પ્રભુપાદ વિચલિત થયા વિના, જો આચાર્યો જ ક્યારે પણ આવા પ્રશ્નોથી વિચલિત થતા નથી, તો વિચલિત થયા વિના ઉત્તર આપે છે કે મને કોઈ પ્રોબ્લેમ નથી, મારું જીવન તો સાદું સરળ જીવન જીવ્યું છે, જીવનભર પ્રસાદ ખાધો છે, હું આરામ અને શકૂનથી હું મૃત્યુ પામીશ, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જો તમને ખબર પડે કે આ વૈકુંઠ પણ છે અને જે આ રીતે જીવન જીવે છે એ વૈકુંઠમાં જાય છે અને ભક્તિની પ્રેક્ટિસ નથી કરતા, તો એ નરક પણ છે એમના માટે. તો તમે શું કરશો? તરત જ રિપોર્ટર શાંત થઈ જાય છે. તો ભૌતિક જગતના લોકો માટે એ બુદ્ધિમાની પ્રશ્ન હતો, પરંતુ આચાર્યો માટે એ વિચલિત કરનારા હોતા નથી. બીજો એક પણ પ્રસંગ છે પ્રભુપાદ પાસે. એકવાર ચતુર્વેદી અને ત્રિવેદી લોકો, વેદોનું અધ્યયન કરનારા વ્યક્તિઓ મળવા આવ્યા. પ્રભુપાદે પ્રશ્ન કર્યો કે તમે આટલું અધ્યયન શાસ્ત્રોનું કર્યું છે, તો બતાવો ભગવાન કોણ છે? તો એ લોકો કહેવા લાગ્યા, અરે સ્વામીજી, એ તો બહુ ગૂઢ વિષય છે, શાસ્ત્ર આવું કહે છે, પેલું કહે છે. તો તેઓ ઉત્તર જ આપી શક્યા નહીં. પ્રભુપાદને સમજમાં આવી ગયું. બાજુમાં એક પ્રભુપાદના ડિસાઇપલ શ્યામ સુંદર પ્રભુની નાની દીકરી સરસ્વતી ત્યાં રમતી હતી. પ્રભુપાદે એને બોલાવી, એ નાની બાળકીને, અને પૂછ્યું, બેટા, હુ ઇઝ ગોડ? તો સરસ્વતીએ તરત જવાબ આપ્યો, કૃષ્ણ ઇઝ ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ. તરત પ્રભુપાદે એને પ્રસાદ આપ્યો એ બાળકીને અને કહ્યું કે જા, તું હવે જઈ શકે છે રમવા માટે. તો પ્રભુપાદે એ પછી જે આ ત્રિવેદી ને ચતુર્વેદી લોકોને કહ્યું કે અમારા ઓર્ગેનાઇઝેશનમાં નાની બાળકીને પણ ખબર છે કે ભગવાન કોણ છે, પરંતુ આટલા શાસ્ત્રોના અધ્યયન પછી પણ તમે જાણી શક્યા નથી કે ભગવાન કોણ છે. તો જ્યારે પરંપરાગત જ્ઞાન આવે છે અને સ્વયં ભગવાનની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે, ત્યારે એ કોઈ પણ ભ્રમને તોડી શકે છે. તો જે માયાવાદી લોકો, નિરાકારવાદી જે લોકો હોય છે, અથવા તો જે તથાકથિત કથાકારો હોય છે, એઓ ભગવાનના તત્વોના બારામાં નહીં, પરંતુ ખાલી ભગવાનની લીલાઓના બારામાં કથા કરે છે. તો બની શકે તેઓ બહુ સારી કથા કરતા હોય, સારો ભાવ પણ હોય, ફ્લાવરી વર્ડ્સ પણ બોલી શકતા હોય, સારું વ્યાકરણ પણ હોઈ શકે એમનું, પરંતુ એમની ચર્ચાઓમાં શિલા પ્રભુપાદ કહે છે કે કોઈ તથ્ય હોતું નથી, એવું પ્રભુપાદ બતાવે છે. કેમ એવું થાય છે? કેમ કે એમાં એમનો કોઈ સ્વાર્થ છે, ઈશ ભાવના ભાવિત હોતા નથી. એની સામે જે ભક્ત હોય છે, કૃષ્ણ ભાવના ભાવિત હોય છે, તેઓ ભલે ભાષા ઠીક ન હોય, વ્યાકરણ ઠીક ન હોય, બોલવાની સ્પષ્ટતા પણ બરાબર ન હોય, બોલતા પણ આવડતું ન હોય, પરંતુ તે કૃષ્ણ ભાવના ભાવિત છે, એટલા માટે એની વાણીમાં વજન હોય છે. કેમ કે એમાં સ્વયં ભગવાનની, ગુરુની, વૈષ્ણવ ભક્તોની કૃપા હોય છે. તો પ્રભુપાદ કહે છે કૃષ્ણ કોન્શિયસનેસ મતલબ ક્લિયર કોન્શિયસનેસ. તો આ ખૂબ સુંદર રીતે શિલા પ્રભુપાદ આપણને સમજાવે છે. તો મૈત્રીજીએ પણ ભગવાનના ખૂબ ઉચ્ચ ભક્ત અને કૃપા પ્રાપ્ત છે, અને તેથી વિદુરજીને સમજી જાય છે અને આવતીકાલના શ્લોકથી મૈત્રેયજી જવાબ આપવાનું શરૂ કરશે. તો શરૂઆતમાં એવો ભાવ બતાવ્યો મૈત્રેયજીએ કે જરા કઠિન પ્રશ્નો કરી દીધા છે, પછી તરત જ સજ્જ થઈ જાય છે ઉત્તર આપવા માટે મૈત્રેયજી, કેમ કે સ્વયં ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. આપણે આગળ જાણી ગયા કે જ્યારે ભગવાન ભગવતધામ પરત પાછા જઈ રહ્યા હતા, ત્યારે કોણ કોણ હતું એમની સાથે? ઉદ્ધવજી અને મૈત્રેયજી. તો સ્વયં મૈત્રેયજીએ તો ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. તો ભગવાનનો ભક્ત ક્યારેય એવું નથી વિચારતો કે હું ભગવાનના વિષયમાં બધું જ જાણું છું. ભગવાનની કૃપાથી, શ્રવણની કૃપાથી, પરંપરાની કૃપાથી કાલે મૈત્રેયજી ઉત્તર આપવાનું ચાલુ કરશે. મૈત્રેયજી તો કાલે ઉત્તર આપવાનું શરૂ કરશે, પરંતુ પ્રભુપાદે તો બધા જ આજે આ અધ્યાયના પહેલા શ્લોકથી માંડીને જે પણ પ્રશ્નો પૂછ્યા એના ભાવાર્થમાં પ્રભુપાદે ક્યાંક ક્યાંક ઉત્તરો પણ આપી દીધા છે.
તો ભક્તને ભગવાન ઉપર, ગુરુ ઉપર, પરંપરા ઉપર દ્રઢ વિશ્વાસ હોય છે, તેથી એ કહી શકે છે જ્ઞાનને ભગવાનના વિષયમાં. તો ભગવાન આપણને શું કહે છે? ભગવાન આપણને શું ઉપદેશ આપે છે કે સ્વયં તેમનાથી જ શરૂ થયેલી ગુરુ શિષ્ય પરંપરાનામાં રહેલા અધિકૃત ગુરુના શરણે જવું. તો ગુરુ શિષ્ય પરંપરાના સિદ્ધાંતોનું પાલન કર્યા વિના કોઈ સાચા અર્થમાં સદગુરુ થઈ શકતું નથી. ભગવાન જ આદિ સદગુરુ છે. એટલા માટે આપણે ગુરુ પરંપરામાં રહેલો મનુષ્ય જ પોતાના શિષ્યને ભગવાનના સંદેશને યથાર્થ રૂપે આપી શકે છે. તો આ ખૂબ મહત્વનું છે. આજના 8મા શ્લોકનો જે ભાવાર્થ છે આજે ખૂબ મહત્વનો છે. જે કોઈ પણ પ્રીચર હોય એને કોઈ પ્રશ્ન કરે ત્યારે ક્યારેક એને ખબર પણ હોય એનો જવાબ, ક્યારેક ન પણ હોય, પરંતુ એ જ્યારે પ્રીચિંગ કરે છે ત્યારે એનામાં એ ભગવાનની શક્તિ મૂકેલી હોય છે ભગવાને, ત્યારે એ લોકો પ્રીચ કરી શકે. ભગવાનની કૃપા પ્રાપ્ત થયેલી હોય છે એટલા માટે એ કરી શકે છે. બાકી ભગવાનનું નામ જે છે એ કૃપા વગર આપણે લઈ પણ નથી શકતા ભગવાનનું નામ. તો શ્રીમદ ભાગવતમના 6 સ્કંદના 3 અધ્યાયના 19મા શ્લોકમાં કહે છે કે ધર્મમ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મનો માર્ગ સ્વયં ભગવાને પ્રતિપાદિત કર્યો છે કે ધર્મ એટલે શું. ધર્મમ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મ જે છે એ ભગવાન જ આપી શકે, બીજું કોઈ આપી શકે નહીં. ધર્મની વ્યાખ્યા ભગવાને સમજાવેલી છે શાસ્ત્રોમાં અને એને આપણે ફોલો કરવી જોઈએ. એટલા માટે ગુરુની શરણાગતિ અને સમર્પણ ખૂબ જરૂરી છે. નમ્રતા તથા સેવાભાવ ન હોય તો વિદ્વાન સદગુરુ સમક્ષ જેને કરેલી જિજ્ઞાસા પ્રશ્નો પણ અસરકારક થતા નથી. જો શિષ્ય વિનમ્ર હોય અને સેવાપરાયણ હોય તો જ્ઞાન તથા જિજ્ઞાસાના અરસપરસના આદાન પ્રદાનમાં પૂર્ણતા સિદ્ધ થાય છે. અહીં તો વિદુરજી અને મૈત્રેયજી ગુરુ શિષ્ય બંને ભગવત ભક્તો છે. તો હંમેશા આપણે એ યાદ રાખવાનું કે ભગવાનની કૃપા આપણા ઉપર ગુરુ અને ભક્તો દ્વારા આવે છે. તો આપણા ઉપર પણ નામાનિષ્ઠા પ્રભુજી દ્વારા કૃપા આવી છે અને ધર્મેશ્વર પ્રભુજી અને અનેક સિનિયર વૈષ્ણવ ભક્તો દ્વારા આવી છે આપણી ઉપર કૃપા, અને હજી પણ આવી રહી છે. તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે ભક્તોનો સંગ મળ્યો છે આપણને, અને ભગવાનને પણ આપણે થેન્ક યુ કહેવું જોઈએ. શ્રીલા પ્રભુપાદને પણ આપણે હંમેશા કૃતજ્ઞતા આપણે વ્યક્ત કરવી જોઈએ. તો આપણા જે ગોસ્વામીઓ છે, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરપાદ, ગૌર કિશોરદાસ બાબા દીક્ષા નહોતા આપી રહ્યા. વારંવાર યાચના કરી, વિનંતી કરી, સેવા કરી, આખરે એમની પાસેથી દીક્ષા મળી. એમના પિતાની શ્રીલા ભક્તિ વિનોદ ઠાકુરપાદ એમની આજ્ઞા હતી એમના પુત્રને કે ગૌર કિશોરદાસ બાબા ભક્તિમાં સર્વશ્રેષ્ઠ છે, ભક્ત છે ભગવાનના, ભલે ભણેલા નહોતા, પરંતુ આજ્ઞા કરી એમને કે નહીં એમની પાસેથી જ દીક્ષા લેવાની છે. ત્યારે ગૌર કિશોરદાસ બાબાએ એકવાર એમને કહી દીધું કે ભાઈ મારી પાસે હું દીક્ષા આપવા માટે યોગ્ય નથી. તો ત્યારે પરંતુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ ખૂબ એમની જેને કહેવાય ને કે યાચના કરે છે, નમ્રતા વ્યક્ત કરે છે, સેવા કરે છે, ત્યારે ગુરુ પ્રસન્ન થાય છે અને પછી દીક્ષા મળે છે. એવી જ રીતે બીજો દાખલો છે નરોત્તમદાસ ઠાકુર પાદ. રોજ ગુરુ શૌચ ક્રિયા કરવા જાય એ જગ્યા સાફ કરી અને રાખે અને એ રીતે સેવા કરી. ખૂબ ધનાઢ્ય કુળમાં હોવા છતાં ગુરુની આ સેવાથી ગુરુ પ્રસન્ન થયા. તો સમર્પણ ભાવ જોયો ગુરુએ, શિષ્ય તરીકે તરત સ્વીકાર કરી લીધા. તો ભગવાનના ભક્તો જે હોય છે એ ખૂબ કૃપાળુ હોય છે અને ભગવાનની જેમ જ જો આપણે એક ડગલું ચાલીએ ભક્તિમાં તો તેઓ આપણને સહાય કરવા માટે 10 ડગલા આગળ આવે છે. તો હંમેશા આપણે સિનિયર ભક્તોની આંગળી પકડી અને ભક્તિમાં આગળ આપણે વધી શકીએ છીએ. ગઈકાલના અધ્યાયમાં કાલના શ્લોકમાં માતાજીએ સમજાવ્યું હતું ને કે ભક્તિ એકલાથી થતી જ નથી, ભક્તિ આપણે સાથે રહીને જ કરી શકીશું. તો આ વસ્તુ ખૂબ મહત્વની છે કે ભક્તિ આપણે એકલા કરી શકીશું નહીં. આપણે સિનિયર ભક્તોની જો આંગળી પકડીને ચાલશું નામાનિષ્ઠા પ્રભુની, તો આપણે ભક્તિમાં આગળ વધી શકીશું. તો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ
બધા જ આ સિનિયર ભક્તોને અને જેની આપણને કૃપા મળી છે એ બધા જ ભક્તોને આપણે દંડવત પ્રણામ કરી અને આપણે આજના ક્લાસનો એન્ડ કરીએ. ખૂબ જેને કહેવાય ને કે યાદ રાખવું જોઈએ આપણે શ્રીલા પ્રભુપાદનું એક સ્લોગન કે ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો પાવનેભ્યો વૈષ્ણવેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલા શ્રીલા પ્રભુપાદની જય. ગ્રંથરાજ શ્રીમદ શ્રીમદ ભાગવતમ ભાગવતમ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ બધાને. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. પ્રણામ. અમરીશ પ્રભુ સુદામા સેવામાં જે હોય એમના માટે આપણે નથી માતાજી આજે કોઈ સુદામા છે. જી પ્રભુ. હા, ઓકે. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી દંડવત